ચાનો બંગી બધું શું કરશો તમે? ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ધી અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને આજે છે 11સ, તો ગૌરી વ્રત આજથી સ્ટાર્ટ થાય છે. તો અમારા દીજુએ પણ અહીંયા આજે રાખ્યા છે. ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ. શરમ તો પહેલી જ આવે તો જય ગુરુદેવ, જય ગુરુદેવ મમ્મી. જય ગુરુદેવ બેટા. હા, બધાને જય ગુરુદેવ. અહીંયા દીજુની ફ્રેન્ડ આવી છે, વેદુ દીદી, દીજુને શીખવાડવા માટે ગોરોની પૂજા કેમ કરવી. હે દીજુ, જય જયવાલા કરવાના ને આજે? હા, નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે. અને તો ચલો હવે ગૌરી માની પૂજા કરી લઈએ. દીદીએ પકડીને એવું દીદી ચડાવો. હવે પ્રાર્થના. પાર્વતી માની જય. મહાદેવ સ્વામીની જય. આ વ્રત અષાઢ સુદ 11ના દિવસે શરૂ થાય છે અને પૂનમે પૂરું થાય છે. આ વ્રત સૌ પ્રથમ પાર્વતી ગૌરી માએ કરેલું હતું, એટલે તેને ગોરાના નામે ઓળખવામાં આવે છે. આ વ્રત કુંવારિકાઓ કરતી હોય છે. વ્રતના ચાલો ખેતર કે ચલો ખેતર ફેરવા જઈએ. આજે દીજુએ શું કર્યું છે? ત્યાં ઉપવાસ કરવાનો છે. શું ગાશો ઉપવાસમાં? શું ગાશો? દીદી જોડે ખાશે. દીદીને હાથ પકડ, તું હાથ પકડીને કરતી આવ. દીજુ હા, બસ એને જ કરવાનું. દીજુ કરતી આવ, ઉપર નાખતી આવ, વાંધો નહીં. દીજુ ઉપર ચડાવતી આવ. બીજું મજા આવી જે જેવાલા કરવાની? હે, દરરોજ કરવાનું હો, 5 દિવસ કરશે ને દીજુ? કરશે દીજુ? સારું. તો ચલો, અહીંયા આજે 1 દિવસની પૂજા થઈ ગઈ છે દીજુને ગોરોમાની. હે દીજુ, હા મજા આવી. કેવી બારિશ પડે છે મીઠું? કેટલી બધી બારિશ પડે છે. જવું છે નહીં કરવા? અત્યારે અમ્બ્રેલા લઈને જ જવું તને? જવું નહીં? અહીંયા વાગી ગયા છે 1:30 અને અહીંયા બધા જમવા બેસી ગયા છે. અહીંયા ભયું, કૃપલ અને મમ્મી ઘણા જમવામાં છે ઢેબરા અને ચોળી બટેકાનું શાક, લાપસી દીજુની ફ્રેન્ડના ઘરેથી આવી છે. નહીં દીજુ ભાવે? અને અહીંયા પપ્પા આવી ગયા. જય ગુરુદેવ પપ્પા. જય ગુરુદેવ, જય ગુરુદેવ. સાઈટે જઈને આયા ને?
હા બહુ દિવસ નાઈને આયા વરસાદમાં. હોવે બારે વરસાદનો માહોલ એવો મસ્ત છે, જોરદાર વાતાવરણ, ઊંઘ આવે એવું નહીં? બધાને ઘેર મળેલું. હોવે કૃપલને આજે દાંતની એપોઇન્ટમેન્ટ હતી, કેવું રહ્યું હતી કૃપલ? કમ્પ્લેટ કમ્પ્લેટ થઈ ગયું બધું. એવું હે? હા, તો ઇન્જેક્શન મારે ને તે હા હજુ હશે ને અપોઇન્ટમેન્ટમાં આવેલી. ચાલુ જ રહેશે હજુ. હવે ચાલુ રહેશે અઠવાડિયા પછી ફરી સિટિંગ છે. અચ્છા બરાબર. તો ચલો અહીંયા ફટાફટ જમી લઈએ અને પછી દીજુને લઈને જવાની છે એને મહેંદી મુકાવવા માટે. અહીંયા કૃપલ, દીજુ અને હું અને મારા માસીજીની 2 દીકરીઓ, આ 3 બહેનોને મહેંદી મુકાવવા જઈએ છીએ અમે. ગૌરી વ્રત રાખ્યું છે તો ચલો ત્યાં જઈને મળીએ. દીજુ ક્યાં જાય છે? હે દીજુ? ફિયા કને? કઈ ફિયા કને? આમ સામે તો જો મારી ઓલી ફિયા નામ શું છે? મીતુ ફિયા કને? હા પણ શા માટે જાય છે? મીતુ ફિયાન શું કા લેવા જઈ રહ્યા આપણે? મહેંદી મુકાવા? ફિયાન કે તો ખરી. મુકાવા જવાની. હેલો કઈ બાજુ જવું છે મહેંદી મૂકવા? દીજુ બીજુને મહેંદી મુકાવાની છે. શું કરવા મહેંદી મૂકવી પડશે? આજે શું છે દીજુ? આ શું છે? શું રાખ્યું છે દીજુ આજે? વાત કર્યા છે. પછી ચાનો કલ્યો જીજી વાલાને. શું કરવાનું છે દીજુ? બતા શું આ શું કરી આપ્યું તને? કયો નંબર છે? 143 તારો નંબર છે? એમ કે છે મને આવા ફ્લાવર કરાવો. ફ્લાવર બનાવવા આવી છે તો મહેંદીમાં ફ્લાવર બનાવવાનું છે. એવું ફ્લાવર? હા એવું ફ્લાવર બનાવવાનું છે. કેટલા 2 હાથમાં હું બનાવશું? હે કેકમાં ચાલશે? કેકમાં બનાવવાનું? 2 માં. વાહ. ફાઇન મહેંદી કરે છે. ગમે છે દીજુ તને? ગમે છે? ગિફ્ટ નાની નાની ટીંગલીઓને બધાને ગિફ્ટ આપી છે અને મહેંદી મુકાવી. એટલી મસ્ત મસ્ત બેબી હતી બધી. તો અમે ઘરે આવી ગયા છે દીજુની મહેંદી મુકાવીને, અને અહીંયા દીજુએ ઘરે આવીને મહેંદી પણ વોશ કરી નાખી છે. પણ દીજુને મહેંદીનો કલર બહુ મસ્ત આવી ગયો છે નહીં દીજુ? દીજુ બહુ ગમે મહેંદી હે ને? અને અહીંયા દીજુ ડ્રાયફ્રૂટ્સ પણ ખાવા લાગી છે. દીજુને અહીંયા ગિફ્ટ પણ ત્યાંથી મળ્યું હતું જ્યાં મુકાવા ગયા હતા મહેંદી. ત્યાં કાચની ઝાડ છે ગિફ્ટમાં, અને એ ગિફ્ટમાં અંદર કેળાની વેફર અને ડ્રાયફ્રૂટ્સ છે જે દીજુ આવીને ખાવા લાગી તરત કે મમ્મા બતાવને અંદર શું છે.
તો અહીંયા ગૌરવમાં બીજું ઉપવાસ તો કરી શકે એમ નથી, પણ એને જે પૂજા પાઠ કરવું, આરતી ઉતારવી, જે વાલા કરવા એને બહુ જ ગમે છે. તો થોડું એમ થયું કે ચલો ને ગૌરા લઈ આવીએ આપણા ઘરે ને પૂજા કરીએ, એ પણ ખુશ થાય, અમે પણ ખુશ થઈએ. અને વાગવા આવ્યા છે 7 અને ચલો આપણે જઈએ કિચનમાં. આજે જમવામાં પનીર ટીકાનું શાક અને રોટલી છે, અને પપ્પાને રોટલો ખાવો તો બસ રોટલો બનાવીશું. અહીંયા પનીરની સબ્જી અડધી તો બની ગઈ છે. આ ટામેટાની પ્યુરી મેં ચડાવી દઈ છે, એ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. અને આ સુહાનાના પેકેટનું મસાલાનું પેસ્ટ છે જે દૂધમાં પલાળ્યું હતું. હવે આ પ્યુરી ચડી ગઈ છે, તો બસ આને પેસ્ટને આમાં નાખી દઈશું. મસ્ત એવું પનીર ટીકાનું શાક અને રોટલી. અહીંયા લોટ પણ બંધાઈ ગયો છે. તો બસ, તો ચલો ફટાફટ રસોઈ બનાવી દઈએ, કારણ કે મમ્મી દીજુને નીચે લઈને ગયા છે રમાડવા માટે. દીજુ આવે તો એના પહેલાં થોડું ઘણું તૈયાર થઈ ગયું હોય તો વાંધો નહીં, કારણ કે ઉપર આવશે ને એટલે પાછું ચાલુ થશે, મમ્મી મને તેડો તેડો તેડો. હા, તો ચલો એટલા પપ્પા માટે. અને અહીંયા પનીર ટીકાની છે, બરાબર. વરસાદમાં ગરમા ગરમ પપ્પા માટે રોટલા અને તમારા માટે રોટલી. બરાબર, સરસ. શું કરો છો? ને કુકી બનાવો છો? કોના માટે? બા માટે. તમે નહીં ખાવ? ખાવ નહીં, તમે નહીં ખાવ? ખાશો? હા, ખાજો. મત બનાવજો હો, રાઉન્ડ રાઉન્ડ. વેલણ ખપતું તું? હા, મમ્મા વેલણ આપો મારા દીકાને. મત ગોળ ગોળ બનાવે કોકી. હા, મત હા. હે, એનાથી શું બનાવવાનું? દૂધ બનાવવું છે, પછી મત ગોળ ગોળ બનાવજો. બા એમ કરે રે? હા હા, મત ચોચી બનાવે. બરાબર. લોટ લગાવતા આવજો, નકર ચોટી જશે તમારી રોટી. હા, હા હા. ચાનો બંગી બધું શું કરશો તમે? પણ હજી તો ગબાની બહુ વાર છે. હજી તમે છોટા છો, તમને ક્યાં જરૂર પડશે એવી લીપી અને ચાનો બગીનો? તો એમ કે છે હજી તું છોટું બાબુ છે, તને લિપસ્ટિક ને એવું બધું હજુ ના કરાય. હા, તને ના જોઈએ એવું બધું. ગરબા એમને ના ગમે? ચણિયા ચોલી પહેરીશ ને તઈ જોઈશે દેવીને કે હોબળો જો હોબળો ચડી ગયો. ઓહ ઓહ, હું ચણિયા ચોલી પહેરીશ ને એટલે મને લઈ આપજો એમ કે નાટક બાર. હમણાં તો રોનારું તું. તને આવડે છે ગરબા રમતા? તો રમો સરખા, તો પછી ડેડી લઈ આપશે. હા, હે સરખું બતાવ, ડેડી બતાવ.